રાજકોટ જિલ્લાના ઉપલેટાનો મુખ્ય રસ્તો હાલ ભારે વાહનો માટે બંધ હોવાથી વહેલીમાં વહેલી તકે રિપેર થાય તેવી લોક માંગ ઉઠી છે. ઉપલેટાનો મુખ્ય રસ્તો જે ઉપલેટાનું નાક ગણાય છે તે ઉપલેટા ધોરાજી રોડ પર જે ગોલ્ડન સ્ટેટન હેરિટેજ પુલ આવેલો છે તે પુલ કલેક્ટરના આદેશથી છેલ્લા 1.5 વર્ષથી ભારે વાહનો માટે પ્રતિબંધ કરવામાં આવ્યો છે અને તેનું સમારકામ કરાવી પુલ ચાલુ કરવા માટે હાલ ઉપલેટાના લોકોની માંગ ઉઠી છે. જોકે ઉપલેટા નગરપાલિકા હસ્તક ધોરાજી રોડ આવેલ છે અને આ નગરપાલિકા વિસ્તારમાંથી લાખો રૂપિયા ટેક્સ ઉઘરાવે છે, પરંતુ નગરપાલિકા તરફથી કોઈપણ સુવિધા આપવામાં આવતી નથી. જોકે ત્યાં સ્ટ્રીટ લાઇટનો અભાવ હોવાને કારણે અંધારપટ જોવા મળતું હોય છે અને જેના કારણે રાત્રિના સમયે અવરજવર માટે વાહનોને અને જે લોકો અહીંયાથી પસાર થાય છે તેમને ડરનો માહોલ જોવા મળતો હોય છે. જોકે આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા ન આવતા હોવાથી સ્થાનિક આગેવાનો અને ચીફ ઓફિસર તરફથી કોઈપણ કામગીરી ન કરી હોવાથી લોકો હવે માંગ કરી રહ્યા છે કે જેમ બને તેમ જલ્દી આ પુલ ચાલુ કરવામાં આવે અને ત્યાંથી ફરીને આવવું પડતું હોય છે, જેના કારણે આ રસ્તો રિપેર કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ઉપલેટા નગરપાલિકાનો રોડ છે, બરોબર. હવે આ રોડ ઉપર રાતના સ્ટ્રીટ લાઇટની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. આ રોડ એટલી એટલે ખાડાવાળો છે કે એમાં આપણે બાઇક લઈને નીકળતા અનેક વાર પડેલા જોયા છે અમે. સાવ રાતના રસ્તો અંધકાર હોય છે અને આ વેરાના નામે લાખો રૂપિયા લે છે, તો અમે સુવિધા શું આપે? આપણે અત્યારે જે જગ્યા ઉપર ઉભા છે, આપણે રસ્તા ઉપર ઉભા છે, તે ઉપલેટા ધોરાજી જતો જે જૂનો રસ્તો છે, જૂના પુલ વાળો રસ્તો, આજે 1.5 વર્ષ થયા કલેક્ટરે જાહેરનામું આપીને પુલ બંધ કરેલો છે. તો કેટલી અગવડતા અમારે એટલે મોટા સાધન વાળાને પડે છે. અમારે બધે ફરીને જવું પડે છે. અમે એટલો વેરો દઈએ છીએ, અહીં ઇન્ડસ્ટ્રીઝ એરિયા વાળા એટલો વેરો દે છે, તો રસ્તાનું કામ કેમ થતું નથી? નગરપાલિકા પાસે એવડો બધો વેરો જાય છે તો રસ્તો કેમ ખુલ્લો નથી કરતા? મારી ઓફિસ જોડી જુના રોડ પર જે વર્ષોથી છે, આ નગરપાલિકાની અસુવિધા હિસાબે અમારે ફરી જવું પડે. રાતે હાલવા બ્રેક પણ લાગે છે, ચોમાસામાં માંગો પડીએ છીએ, કેટલા એક્સિડન્ટ થાય છે. અમારું યોગ્ય પગલાં લેવા વિનંતી, અને નકર અમે પછી એવું આંદોલન કરશું. તમામ જવાબદારી પાલિકાની નગરપાલિકા રહેશે. સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.